રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હવામાન વિભાગે જાહેર કર્યા છે વિવિધ એલર્ટ. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું. બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. અરવલ્લી અને દાહોદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, પંચમહાલમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. નર્મદા, સુરત, તાપીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં પણ આગાહી છે. સુરેન્દ્રનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. ભાવનગર, મોરબી, રાજકોટ, અમરેલી, પાટણ, મહેસાણા તમામ જગ્યાઓ પર છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 2 દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ રહેશે. આણંદ, વડોદરા, ખેડામાં પણ આગામી 5 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ રહી શકે છે. તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.